પૈસાની લેવડદેવડને લઈ લાંબા સમયથી ચાલતો વિવાદ આખરે યુવકને ભરખી ગયો। સમાધાન માટે બોલાવી ક્રૂરતાથી યુવકને રહીસી નાખવામાં આવ્યો। સીસીટીવીમાં સ્પષ્ટ 4 આરોપીની સંડોવણી હોવા છતાં 2 સામે જ કાર્યવાહી કરાતા કોળી સમાજે આક્રમક વિરોધ કર્યો। ધોરાજીની આઈટીઆઈ અને ઓવરબ્રિજ નજીક 2 જૂથ બાખડ્યા। પૈસાની લેતી દેતીના સામાન્ય વિવાદમાં જ કારમાં આવેલા ઈસમો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને ગણતરીની મિનિટો બાદ જાણે બાપે માર્યા વેર હોય તેમ લોહિયાળ મારામારી શરૂ થઈ। એક પક્ષના લોકો જાણે પહેલાથી જ હુમલાની તૈયારી કરીને આવ્યા હોય તેમ ગાડીમાંથી હથિયારો કાઢીને રીતસરના તૂટી પડ્યા। મૃત યુવક હિમાલય બારૈયાને ઘેરીને લાકડી અને કુહાડીના આડેધડ ફટકા માર્યા। ગળાના ભાગે કુહાડીનો મરણતોલ ઘા વાગતા હિમાલય બારૈયા નામનો યુવક સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્યો। આસપાસના યુવકો ઇજાગ્રસ્તને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ગણતરીના સમયની સારવાર બાદ જ હિમાલય બારૈયાનું દુઃખદ નિધન થયું। મૃત યુવકના ભાઈ વિવેક બારૈયાએ આક્ષેપ કર્યો કે પૈસાના વિવાદમાં સમાધાન માટે બોલાવીને બીજા પક્ષના યુવકોએ ઓચિંતો હુમલો કરી દીધો। ભાઈને ક્રૂરતાથી રહેસી નાખનારા આરોપીને કાયદાની રાહે ફાંસીની સજા આપવાની મૃતકના ભાઈએ માંગણી કરી। 6 વાગે 2 જણા આવેલા અમારી દુકાને મને ધમકાવ્યો અને મારા પપ્પાને ધમકી મારવાની, મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અમારી દુકાન બંધ કરવાની એવી ધમકી આપીને વયા ગયા હતા। પછી રાતે 7 વાગ્યા પછી આ પુલ ઉપર મને બોલાવીને મને મારી સાથે મારપીટ કરી અને જે મારપીટ મેં મારા પપ્પાના ફોનમાં વાત કરી અને ત્યાર પછી અમે યાદે ગયા। યાદેથી મારા ભાઈ મારા કાકાના ફોનમાં વાત કરેલી, મારા પપ્પા એરિયા મારી સાથે આવ્યા તો એને ઇકોમાં ઉતરા પહેલા ઇકોમાં ઉતરા પછી એને ધારી ઓલા કુહાડી ગળા ઉપર મારેલો અને પછી એ લોકો ભાગી ગયેલા। 4 જણા હતા ટોટલી। પછી મેં મારા કાકા ને મારો ભાઈ બહેન અમે 3 જણા થી મારા ભાઈને છે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયા અને ત્યાં મને પણ ઈજા થઈ ગઈ। તો એની પેલી સારવાર થઈ, પછી બીજી મારી સારવાર થઈ, પછી એને જુનાગઢ તરીકે લઈ જવા ગયા। ન્યાયનું ધોરાજીના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ ઉર્ફે કુંદનભાઈ બારૈયાએ શાકભાજીના વ્યવસાયમાં જરૂર પડતા પૈસા ઉછીના લીધા। પરેશભાઈએ આંગડિયા પેઢીના માલિક સાથે વારંવાર આર્થિક વ્યવહાર કર્યા હતા, જે બાદ 3,70,000 રૂપિયાની રકમ બાકી નીકળતી હતી। આ નાણાં વહેલી તકે પરત આપવા ભગીરથસિંહ જેઠવાએ ધમકી આપી। આ બંને વચ્ચેની વાતચીતના વાયરલ થયેલા ઓડિયોમાં પરેશભાઈને અગાઉ પૈસા પરત ન કરે તો ફોન પર મારી નાખવાની ચીમકીઓ પણ ઉચ્ચારી હતી। બંને પક્ષો વચ્ચે પૈસાની લેતી દેતીની કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। આંગડિયા પેઢીના માલિકે પરેશ બારૈયાને મળવા માટે બોલાવ્યો। ધોરાજીના ઓવરબ્રિજ પાસે આરોપીઓએ મૃતકના ભાઈને આંતરીને બુલેટની ચાવી અને મોબાઈલ આપવા માંગણી કરી। આ સમયે રસ્તેથી પસાર થતો મૃતકનો ભાઈ અને પરેશભાઈનો ભત્રીજો હિમાલય બારૈયા સમજાવટ કરવા માટે વચ્ચે પડ્યો। આ સમયે વિવાદ વધતા જ ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કુહાડો ગળાના ભાંગે ઝીકી દીધો, જે બાદ મહિદીપસિંહ લાકડીના આડેધડ ફટકા મારવા લાગ્યા હતા। સામાન્ય વિવાદમાં હત્યા થતા કોળી સમાજના આગેવાનો અને યુવાનોમાં આક્રોશ ફેલાયો। કોળી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ધોરાજી પોલીસ સ્ટેશને જઈ હત્યામાં સામેલ 4 આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી। જો આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સમાજની મોટી બેઠક બોલાવીને લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી। અમારી જાણ મુજબ કુલ 4 વ્યક્તિઓ આની અંદર સંડોવાયેલા છે, જ્યારે ફરિયાદમાં એફઆઈઆરમાં 2 લોકોના નામ છે। તો અમે એસીપી અને સરકારમાં પણ એવી રજૂઆત કરી કે બીજા 2 જે મુખ્ય આરોપીઓ છે એનું નામ આમાં સામેલ કરવામાં આવે, એની પણ પૂછપરછ કરી, એની પણ ધરપકડ કરવામાં આવે। ત્યારબાદ જ્યારે આવા તત્વોને, આવા હીન કાર્ય કરતા લોકોને કાયદેસરનો વરઘોડો કાઢવામાં આવે એવી અમારી રાજકોટ જિલ્લા અને ધોરાજી કોળી સમાજની માંગ છે। અને જો આવનારા દિવસોમાં આનું નિકટ પરિણામ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં કોળી સમાજ અમે એક મળીને આગળ મંથન કરશું કે આગળ વિચારધારા કે ભાઈ આગળ શું પગલાં અમે લેશું। આવનારા ટૂંક જ દિવસમાં ધોરાજીમાં પણ એક કોળી સમાજની મહત્વની મિટિંગનું આયોજન અમે અહીંયા સ્થાનિક ધોરાજી કોળી સમાજના આગેવાનો સાથે મળીને આખા રાજકોટ જિલ્લા અને ગુજરાતના જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનોને બોલાવવાના છીએ અને સ્થાનિક અહીંયા પણ એક મિટિંગનું આયોજન અમે કરવાના છીએ। આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને મૃતકના ભાઈની ફરિયાદ નોંધીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે। જો કે હત્યા સમયે કારમાં આવેલા અન્ય ફરાર ઈસમોને ઝડપી પાડવાની દિશામાં પોલીસે વિવિધ ટીમ બનાવી
પ્રયાસ હાથ ધર્યા. આ ક્રૂરતાથી થયેલી હત્યાના વધુ કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે ધોરાજી પોલીસે બંદોબસ્ત અને પેટ્રોલિંગ વધારી દીધું છે. શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. મૃતકના પરિવારજનોની માંગણી છે કે હુમલો કરવામાં 4 લોકો સામેલ હતા અને પોલીસે માત્ર 2 લોકો સામે જ કાર્યવાહી કરી છે. કોળી સમાજના આક્રોશને જોતા પોલીસે હત્યામાં વધુ કોઈ આરોપીની સંડોવણી હશે તો તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. આ કેસમાં પોલીસ કડકાઈથી તપાસ કરીને હત્યારા વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરે અને મૃત્યુ પામનારા યુવકના પરિવારને વહેલી તકે ન્યાય આપે તેવી માંગણી થઈ રહી છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી.